તમે હું તમને સમજાવું ને તમે સમજી જાવ નથી, પણ હું તમારી વાત જે તમે કરો છો એ તાજી કરું. આ બધા જો ને તમે સમજો છો કે બાપુ ઘણું જાણે છે, બાપુ સમજાવે એવું તમે બધા સમજો છો, પણ તમારી રીતે તમે ભજન કરો ને હું તમારું તાજું કરું છું કે આમાં ક્યાંય ભૂલ તો નથી કરતા ને આપણે. આને છોડીને બીજે ક્યાંય આપણું મન જાતું તો નથી ને, કોઈ પ્રલોભનમાં નથી પડતા ને. આપણે ક્યાંક કોઈ કોઈ છે ને પ્રલોભનમાં પડી જાય. પ્રલોભન ઘણી જાતના હોય, એક જાતના ન હોય. ઘણી ઠકડે પ્રલોભન લપડી જાય, એમાં ક્યાંય લપડી જાય તો મને એમાં વારંવાર એમાં જાય એટલે પછી આમાં ન રહે. આમાં ન રહે એટલે એ સુરતા સંબંધમાં ન રહી કહેવાય, એટલે તમને નુકસાન. આપણે જે સંતોએ કીધું આપણે ન કર્યું કહેવાય, અને સંતોએ આપણને જે સમજાવ્યું છે ને એ પ્રમાણે તમે આજથી કરવા માંડો ને એટલે કાલથી તમને એનો અનુભવ થવા માંડે. કાલથી જ એમ આપણા સંતોએ રવિ સાહેબે એમ કીધું છે કે 3 મહિના અને 7 દિવસ તમે અજંપા જાપ જપો ને તો તમે કોઈ મળતું પડ્યું હોય ને એને બેઠું કરી શકો એટલી શક્તિ તમારામાં આવે. એટલી શક્તિ ક્યાંથી આવી, ક્યાંથી શેનાથી આવી? અજંપા જાપથી. અને મન સ્થિર કરીને એમાં જ લાગી ગયા, હાલતા ચાલતા બેસતા ઉઠતા. તો એમાં શું થઈ ગયું? તમે બોલો એમ થઈ જાય, થઈ શું ગયું? આ શરીર તો એનું હતું, વાણી એની નીકળતી હતી, તમે ફરતા હતા, ખાતા હતા, પીતા હતા, બધું એ હતું. એમાં કઈ નવું ઉમેરણો નથી, એક જ ગુરુનો શબ્દ ઉમેરણો, એમાં એક જ વચન ઉમેરણો. એને અસલી વસ્તુ મળી ગઈ, અને જે તમારી જીવની દશા હતી ને મટીને શિવરૂપ થઈ ગઈ. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને કર્મ છે, અને 3 મહિના ને 7 દિવસમાં કર્મ તમે કાપી નાખ્યા એટલે તમારામાં શક્તિ આવી ગઈ, તમે ધારો તે કરી શકો એ પહોંચી ગયા. તો આવો આપણને બધાને ઉપદેશ મળ્યો છે, તો આવું મારા માનવા પ્રમાણે આ બધાને આવું જ કરવું જોઈએ. અને ધંધો કરતા કરતા સમરણ થાય તો અમે તો ધંધો કરતા કરતા સમરણ કરજો એને કોઈને કીધું નથી. અમે તો એટલું કીધું કે 4 વાગે ઉઠીને ચોથો પોર બ્રહ્મપોરો છે ભજન કરવા માટે સારો. સંતોએ બધાએ ચોથો પોરો ભજન કરવા માટે બનાવ્યો છે કે ચોથા પોરમાં તમારું ભજન કરો ને તો જલ્દી તમારું મનની સ્થિરતા થઈ જાય. પછી સૂર સુવો, ચંદ્રકર જાગો, એ પણ કે કઈ નાળીમાં ભજન કરું, કેટલા વાગે બેહું, કેટલું ભજન કરું, આ બધું જ ગુરુ મારે સમજાવ્યું છે, બધું સમજાવે છે. આપણે એક એમાંથી બેલી દે ને તો પણ સમય ઘણો લાગી જાય. ગુરુ કેમ જ ભજન કરી તો જલ્દી કામ થઈ જાય. ઘણા એમ કે ભાઈ ગુરુમાં જે કીધું કે ડાવા સૂરમાં ભજન કરવું ને આવું શું કીધું? સૂર તો બધા સરખા જ હોય. એ ભાઈ નથી, 3 મહિનાના માટે સૂર સારો છે, ઠંડો છે, એ નાડી ઠંડી છે, આ ગરમ છે. આનાથી આપણે જમણા સૂરથી આપણને પીગલા નાડી શરીરમાં ગરમી થાય અને ખાધાનું પચન કરે છે, અને ડાવા સૂરથી આપણા શરીરમાં ઠંડક મળે છે. એટલા માટે તો પરમાત્માએ આ કલાકે આપણો સૂર બદલે એવું ઠંડક ને ગરમી બે આપી છે કે આપણે ટકી રહે છે, શરીરમાં રોગ થાય. પરમાત્માએ આપ્યું છે, પણ આપણે ભજન કરવા માટે ગુરુમાં જે આપણને જ્યારે આપણે નાડી ભેદ લેવું હોય, જ્યારે આપણે સૂક્ષ્મણા લેવી હોય, આપણા હાથમાં આપી દીધું કે તમે ધારો ત્યારે કરી શકો છો, તમે ધારો ત્યારે સૂક્ષ્મણા પણ લઈ શકો છો. સૂક્ષ્મણા નાડી બહુ સનાતન ધર્મ की, अपने अपने गुरु महाराज की, जगा भोमनी कुंवरराम महाराजनी, कृष्ण कन्हैया लाल की. આજે આપણે આનંદ મુકામે ચોથો દિવસ અને તેજાભાઈના ઘરે ભજન સત્સંગમાં જે ભાઈઓ બહેનો હરિભક્તો પધાર્યા ને બધાને મારા જય ગુરુ મહારાજને. સારો તમારો પ્રેમ તો અંતરનો છે કે આ ચોથો દિવસ છે, છતાંય જે કાલે હતા એથી પણ વધારે ભાઈઓ દેખાય છે. એ બહુ પ્રેમ છે, અને ભક્તિમાં આ પ્રેમ જ કામ કરે છે, ભાવ જ કામ કરે છે. ભજનમાં કીધું ને, ભાવ વગર ના કરે ભક્તિ, ભેદ વિના ને કેમ ભાવે, કરણીના કુડા કબૂદીના પૂરા અમૃત વેલીને વિષાવે, ઘડિયલ મનવા રામ સમરેલી ફલે ફલે થવું જુદું આવે. એટલે પ્રેમ અને ભાવની ભક્તિ છે. તો તમને બધાને ધન્યવાદ. ભજન પણ કરો છો, ભજન ન કરે ને એ ગામમાં ક્યાંક ક્યાંક જઈએ અમે તો અવાજ ચાલુ હોય 10-15 મિનિટ અડધી કલાક વળી કેવું હોય કે બહેનો ભાઈઓ અવાજ બંધ કરો, બોલો નહીં. પણ અહીંયા તમારું એક વાતાવરણ શાંત અને એક ચિત્તથી સાંભળો છો. અને જો આપણે એક ચિત્તથી સાંભળીએ ને એ જ આપણા હૃદયમાં ઉતરે. ને કે તમે અહીંયા બેઠા હો ને જો બાજુમાં ક્યાંક તમે વાત કરતા હો ને ચિત્ત એ બાજુ જાય તો આટલો બધો અવાજ આવે, માઇક હોય છતાં આપણને ના સંભળાય. મારો અનુભવ છે, તમે તો કર્યો કે ન કર્યો. અહીંયા સત્સંગ હાલતો હોય ને, આપણે બે બાજુમાં વાત કરતા હોય ને
તો કાન હોય, આવડું શરીર આખું સામું હોય અને આપણે બીજાથી વાત કરતા હોય શું બોલે ખબર ન પડે. એટલે ચિત્ત આ બાજુ, માના આપણો સત્સંગ બાજુ હોવો જોઈએ. ત્યારે બધું જ આપણા સંસારના આર્યા ગોરિયા બધા ઘરે મૂકી અને આપણે કોઈ બી સત્સંગ કરતા હોય કે વાણી ગવાતી હોય તો આપણું મન એ બાજુ સ્થિર રાખી તો આપણામાં ઉતરે. પછી આપણો ભાવ અને પ્રેમ એમાં હોય તો જ ભક્તિ ભાવે, કે ભાવે નહીં. દયા ધર્મની વાત કરી કે દિલમાં દયા અને ધર્મ હોય તો જ ભક્તિ ભાવે. શીલ સંતોષના ગુણની વાત કરી પણ એ પણ સંતોષ હોવો જોઈએ, શીલ ચારિત્ર્ય સારું હોવું જોઈએ, એ ગુણો પણ હોવા જોઈએ. અમારા કુમારા બાપુની ભક્તિ છે. મન તો પ્રસન્ન કરકીલતા દર્શન ઘડી ઘડી એકતા, સાધુ સંતોની સેવા કરેલી, વેદવાણી દિલમાં ધાર, વેદવાણીનો કરેલી વિચાર તો માટે મનનો વિકાર. વેદની વાણી, સંતોની વાણી ને વેદમાં કોઈ ફરક નથી. ઘણા એમ કે વેદને કાંઈ ખબર નથી અને ગીતાને કાંઈ ગમે નહીં, એ તો ખાલી કહેવાય. એ જળ છે, પુસ્તક છે, એને ખબર નથી, પણ આપણે પાના ખોલીએ તો એમાં ખબર પડે ગુરુ ગંભારાને કે એમાં બધો ભેદ લખેલો છે. વેદનો ભેદ સંતો પાસે છે. સંતો બોલે એ વેદ વાક્ય જ છે. વેદ ભણ્યા ન હોય તો વેદ બોલે. આ સંતો જે પાંચમો જે વેદ સૂક્ષ્મ વેદ છે ને એનો સાર સમજે તો આ ચારે વેદને ભણી ગયો. સૂક્ષ્મ વેદ જેને મળી ગયો ને એ ચારે વેદ ભણી ગયો. સૂક્ષ્મ વેદ આપણો પાંચમો વેદ, આ ગુરુ મંત્ર પાંચમો વેદ છે. ચારે વેદમાં તો એમાં લખ્યું છે આમ બ્રહ્માસ્વેદ તત્વમસી, પણ તમે તો એને પામી ગયા. આ પાંચમો વેદ તમે ભણી ગયા. જે ગુરુ મહારાજે તમને ધ્યાન આપ્યું, આજે સુરતનો ખ્યાલની આપણે વાત કરી, ધ્યાન આપ્યું, જે આ અગમ વેદનો જે ધ્યાન આપ્યું, એ ધ્યાન જે તમને મળી ગયું એ તમારો પાંચમો સૂક્ષ્મ વેદ છે. અને એ જેને મળી ગયું ને એને એક કે પુસ્તક ભલે ગીતાજી ન વાંચી હોય, વેદો ન વાંચ્યા હોય, પુરાણ વાંચ્યા ન હોય તો બધા જ એના અનુભવોની એને ખબર પડે. એટલે કુંભારામે આપણને કીધું કે દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાળ, તો ઘટોઘટ હરીને પાર. જો દયા આપણે કુંભારામ બાપુના અનુભવ્યું છે, એટલે દયા ઉપર આપણા કુંભારામ બાપુએ બહુ ભાર મૂક્યો છે. દયા ધર્મ દિલમાં ધાર. આપણે પહેલા દયા હોય, પછી આપણો નિજ સ્વરૂપનો આપણો આ સાચો ધર્મ છે એ આપણા પાસે હોય. આ બે હોય ને એટલે એને કોઈ કમી ન રહે. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાળ. તો આપણો જે નિજી આ ધર્મ છે એ ધર્મથી અજ્ઞાન ને અવિદ્યા જાય. ખાલી એકલી દયાથી ન જાય. કુંભારામે બધું બન્યું છે. દયા ધર્મ દિલમાં ધાર. દયા રાખ અને જે તારો સાચો શું ધર્મ છે, આપણો સાચો ધર્મ શું. ઘણા એ વાતો કરે કે ભાઈ બાબુ ધર્મ કરે તો ધર્મ સાચો કયો, કે સાચો ધર્મ તો આદુ પંથ, નિજાર પંથ મોટા, કે આપણો પંથ એવો છે, એ પંથ નિજાર પંથ છે, નિજીયા ધર્મ છે. નિજીયા ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. પોતાના સ્વરૂપને જાણવું એટલે નિજ એ ધર્મ. આ માનવ ધર્મ જગત કે માનવ ધર્મ તો માણસને દયા હોય, દીનતા હોય, માણસને માનતો હોય, માણસ બહુ સારો છે, પણ એમ નહીં. માણસને માનવું એટલે માણસની અંદર શું પડેલું છે એ સમજીને માનવું. એમને આપણે માણસથી પથોડો લેવા જાય તો માણસ પશુથી ભેદ ઘણા માણસો હોય, પશુથી ભેદ હોય. માણસ પશુ સારો હોય એના કરતા એવા પણ હોય. એમ નથી કીધું. માનવ ધર્મમાં સાચો આ ધર્મ આવે છે. પોતાના સ્વરૂપને જે ઓળખી લે ને એ નિજીયા ધર્મ. એટલે કુંભારામે એમ કીધું કે દયા ધર્મ દિલમાં ધાર. દયા અને ધર્મ આ બે વાત કરી તો ઘટોઘટ તું હરીને ભાર. તો ઘટોઘટ હરીને ભાર એટલે ગુરુ ન મળ્યા હોય તો આપણે ઘટોઘટ ન પાડી શકીએ, પણ આપણને ધર્મની ખબર પડી જાય અને ગુરુ મહારાજ આપણને આપે ને ધારણ કરી લે એટલે આપણને ખબર પડે. પછી બીજી કડીમાં કીધું કે શીલ સંતોષના ગુણ છે સારા, તે તું દિલમાં ધાર. હવે આ ગુણ એ આપણને ઘણા સંતો એમ કીધું ભાઈ ગુણ અવગુણથી ખેલનારા આપકારૂપ છપાયા પછી કે દેખાયા, પણ આની બે થી પડશે. પણ અહીંયા કુંભારામે એમ કીધું શીલ સંતોષના ગુણ છે સારા, તે તું દિલમાં ધાર. હવે શીલ કહેતા ચારિત્ર. જો માણસનું શીલ ન હોય, ચારિત્ર સારું ન હોય ને, એ ભક્તિ કરતો હોય ને તો એની ભક્તિ છે જ નહીં. એમ આપણા સંતોએ ના પાડી છે. જો પાંચ ઇન્દ્રિયને વશ ન કરે અને શીલ ચારિત્ર સારું ન હોય ને એ ભક્તિ છે જ નહીં. એનામાં ભક્તિનો કોઈ ગુણ નથી. એમ તો એ પશુ સમાન છે. પશુથી બે દે. એટલે કીધું શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. સેવા સમરણ એક ધ્યાને હરદમ હેત લગાય. સેવાય સંતોની કરવાની અને ગુરુજી આપ્યું છે સમરણ કરવાનું. અને સેવા કરે તો સમરણ એનામાં ટકે, અને સમરણ કરે તો જ એને અનુભવ થાય અને જ્ઞાન થાય. આ સંતોએ આપણને એક કડીમાં બધું મળી લીધું છે. તો બધું આપણામાં આ ક્યાંથી મળે? અહીંથી મળે. આપણા ગુરુ પાસેથી મળે, આપણા સંતો પાસેથી મળે, વાણીમાંથી મળે. અને મળે ક્યારે? કે આપણે તન મન ધન એને અર્પણ કરી દઈએ.
ગુરુ મારાથી ઓળગુણ થઈ જાય કે આપણું શરીરથી સેવા કરીએ, મન આપણે એને અર્પી દઈએ અને ધન યથાયોગ એ કામમાં વાપરીએ. ગુરુ ધન નથી લેતા, પણ અથાયોગ આપણે ગમે ત્યાં કોઈ બી ધર્મમાં જાઓ, અમુક ધર્મો એવા હોય તો માણસો એમાં સુખી હોય. તો કોઈ કે ભાઈ સ્વામિનારાયણ ધર્મ પાડે એટલે સુખી થઈ જાય, કોઈ કે સ્વાધ્યાયમાં જઈને એ સુખી થઈ જાય, કોઈ કે જૈન ધર્મ પાડે તો સુખી થઈ જાય, કોઈ કે ક્રિશ્ચિયનમાં જઈએ તો સુખી થઈ જાય. નહીં ભાઈ, કોઈ ધર્મ ખરાબ નથી. તમે બધા ધર્મમાં રહીને તમે જેને માનતા હો એમાં તમારો વિહોદ કાઢો, વિહમો પાડો કાઢો ને એટલે તમે ઓટોમેટિક સુખી થઈ જાઓ. એક તો ધર્મ તમે ધારણ કર્યો એટલે તમારામાં કુટેવ નીકળી ગઈ, વ્યસન નીકળી ગયું. વ્યસન નીકળી ગયું એટલે તમારું દવાખાનું ઓછું થઈ જાય. વ્યસન માણસને બરબાદ કરે છે. એટલે આપણે વ્યસનથી મુક્ત થઈ ગયા. જે કોઈ વ્યસન કરતા હોય ને તો આપણા સંતોએ વ્યસન વાળાને બધાને ના પાડી છે કે વ્યસનથી દૂર રહેવું. ઘણું વ્યસનથી આ શરીર બગડે છે. તો શરીર એક ભગવાનને રહેવાનું મંદિર છે. પરમાત્મા આ ઘટમાં બેઠો છે. એ સમજીને કે મારા અંદર, મારા ઘટમાં મારો નાથ બેઠો છે, મારે વ્યસન ન કરવું જોઈએ. એટલે વ્યસનથી દૂર રહેવું જોઈએ. આપણે જેના વગર ના લઈ કરવું પડે. આપણે ભોજન અન્ન સિવાય ના લઈ ખાવું જોઈએ. આપણને પાણી વગર ના લે તો પીવું જોઈએ. જે ના લે વસ્તુની જરૂર છે આપણે કરવી જોઈએ. અજવાળા પછી અજવાળું છે, એને રોજ દિવાળી છે, કાળી ચૌદશ છે જ નહીં. એને રોજ પ્રકાશ, અખંડ આનંદ, એને અખંડ આનંદમાં, અખંડ ધૂનમાં. આજે આપણે નાદ બ્રહ્મની વાતો કરી, નગારા વાગે, મોરલી વાગે, શંખ વાગે, સિંગી વાગે, ઓટોમેટિક વાગે, વગાડવું નથી પડતું, ઓટોમેટિક વાગે. જ્યાં એના મનમાં સુરતામાં જાય એટલે એને અવાજ આવે એમાં. અથવા તમે કોઈથી સત્સંગ કરવા માંડો તો તમારો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય. તમારા બધાના અનુભવ હશે. તમે કોઈથી વ્યવહારમાં હશો તો ઓછો વાગતો હશે, પણ તમે બે ભાઈઓ મળો અને થોડોક સત્સંગ કોઈથી કરો તો જેને જાગૃતિના ઘરમાં છે ને એને ધૂન લાગવા મળી જશે. એટલો થઈ જેમ બંધ પણ નહીં થાય. આવો આ ખેલ છે. પણ આપણે કોઈને આમાં કરવું હોય તો આપણી કોઈ ઈચ્છા હોય તો કાલથી લાગી જાવ. જે કોઈ આમાં જેના શિષ્યો ને, જે એના ગુરુ હોય, જે સંપ્રદાયના, હું તો બધા જ મારા માનું છું. કોઈ જુદાપણો કાંઈ છે જ નહીં. ગમે ત્યાંથી સારી ઠકાણે ઉપદેશ લઈને ગુરુના વચન મળીને ભજન કરું. ભૂલે તો હું તો બીજા સંપ્રદાય પૂછવામાં ક્યાં પાપ લાગે, ક્યાં નાના બાપના થઈ જાય. પૂછવામાં શું, સાચા ગુરુ હોય ને એ કોઈ દી રાહ ના બતાવે. અમે કોઈને એમ ન કહીએ કે ભાઈ તે તારો ગુરુ બદલાવી નાખે, આમાં નારિયેલ લઈને આવો તો તમે તને શીખડાવ્યું. મેં મારી જિંદગીમાં કોઈને કીધું નથી. ગમે એ સંપ્રદાયનો ભાઈ કે બાપુ મને અડચણ પડે હું કામ કરે એટલે કાલથી તારું સારું થઈ જાય. તું મને ગુરુ માનજે નહીં, જરૂર નથી. તારા ગુરુ છે એને માની લે, કાંઈ વાંધો નથી, કાંઈ બગડ્યું નથી. પણ ઉપદેશી ગુરુ એના હોય તો અમારા જેવા. પછી ક્યાંક કાન ગુરુ ફૂંકીને એનેથી જવું તો મને કરી, એને તો કેવું પડે કે ભાઈ તું શિષ્ય બનવું પડે, તારે તી થાય. તારે તો એકડે એકથી ખોટું પડે તી થાય. આ તો હું સારા ગુરુનો કોઈ શિષ્ય હોય ક્યાંય ભૂલ થતી હોય ને તો અમે એને માર્ગે ચલાવીએ છીએ. એને નથી કહેતા તમે અમારા શિષ્ય બનો તો શીખડાવે નહીં. એ દોષ લાગે. આપણા ભાઈઓ જ છે બધા. આપણે એમાં ગુરુ ભાઈઓમાં મારો એક દાખલો છે એટલે હું તમને વાત કરું. એક દિવસ અમારે ઘરે ભજન હતા. હું નાનો, એકાદો કે 2 વર્ષ મને ઉપદેશ લીધા થયા અને અમારે ઘરે ભજન હતા. અમારા ગુરુમાં શંભુરામ બાપા, મારા બાપુ, અમારા ધીરુભા બાપુ, મારા બાપુના કાકા, એ બધા જે આખી મંડળી બધી હતી. અને એક નાનજી હે કે એવું નામ હતું ખાંડેકથી, એ પણ આવ્યા હતા. હવે એ આપણે કુંભારામના શિષ્ય, નામ તો ભૂલી ગયો છું, નનકો હતો ને. હવે એમાં 12 વાગ્યા અને ભજન પૂરા થયા એટલે પોતે આંખામાં પાણી આવી ગયા. મારા બાપુને અને શંભુરામને કે તમે 2 માંથી એકાદો મને મારો ગુરુ થાવ. કેમ? તો મારું ભજન જ ભૂલાઈ ગયું. તો કેમ ભજન ભૂલાઈ ગયું? તો કેમ ભજન કરવું એ મને ખબર નથી. આજ તણાઈ નહીં તમારા હું આવ્યો છું તો મને 2 માંથી એક તમારા ગુરુ થાવ. અને મને આખું ભજન તો કાંઈ ખબર નથી, આ બધું જ ભૂલી ગયો છું. એટલે મારા બાપુ કે હું તો ઉપદેશ આપતો નથી, આ શંભુરામ આપશે, મારા મોટા ભાઈ. એટલે શંભુરામ બાપાએ કીધું કે તમે મારા ગુરુભાઈ શું ભૂલી ગયા તો ભૂલી ગયા, કાંઈ વાંધો નથી. આપણે કુંભારામને દેરી અમારે જઈ બધા સવારમાં હાલો થોડીક પ્રસાદી લઈ લેજો અને હું બધું સમજાવી દઈ. ગુરુ મારે થવું નથી, હું ગુરુભાઈ છું. મોટો ભાઈ તરીકે શું મારે ગુરુ તમારો થવાય